નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે સૌ પ્રથમ તો હું મારા પાટીદાર ભાઈઓ કે જે પાટીદાર અનામત આંદોલનના યોદ્ધાઓ હતા અને 10-10 વર્ષથી ખોટા કેસના ચક્કરમાં કોર્ટ કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આજ કેસ પાછા ખેંચાઈ રહ્યા છે, એમને રાહત મળી રહી છે, એના માટે ખૂબ ખુશ છીએ। ખૂબ આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। આજે ગઢ ગામના એક કેસની પણ વાત આવી છે મારી પાસે કે ગઢ ગામનો કેસ છે, એમાં પણ 167 જણા હતા અને એ લોકોને પણ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો એ 167 જણાને પણ ખૂબ ખૂબ અભિનંદન। ક્યાંક ને ક્યાંક તમે સાચા હતા અને એટલા માટે જ આજે સરકારે સમાધાન કરીને તમારા કેસ પાછા ખેંચી લીધા છે, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન। હવે આજે ગઢ ગામના કેસની વાત આવી છે તો હું આ માટે આપની સમક્ષ એટલા માટે ઉપસ્થિત થઈ છું કે ગઢ ગામના કેસની અંદર આપણા જે 14 ભાઈઓ શહીદ થઈ ગયા છે એમાંના 2 ભાઈઓ ગઢ ગામના કેસની અંદર ઇન્વોલ્વ હતા। ત્યાં સામસામા કેસ થયા હતા, એમાં પોલીસ તંત્ર દ્વારા ટોળા ઉપર એટલે કે 167 જણા ઉપર 307ની કલમ લગાવેલી હતી અને જે 2 ભાઈઓ આપણા શહીદ થઈ ગયા છે એમના પરિવાર દ્વારા પોલીસની ઉપર 302ની કલમ લાગી હતી। હવે આ કેસ તમને હું સમજાવવા એટલા માટે માંગુ છું કે જે તે ટાઈમે પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે નાના મોટા ઘર્ષણો થયા હતા। એની અંદર પોલીસ તંત્રએ એવું લખાવેલું હતું કે સમાજના લોકો એક ટોળું હતું, જે પાટીદાર સમાજનું એક ટોળું, હથિયારધારી ટોળું પોલીસની ઉપર હુમલો કરવા માટે આવી રહ્યું હતું, એટલે સેલ્ફ ડિફેન્સની અંદર અમારે લોકોએ ગોળીઓ ચલાવવી પડી હતી। પણ એની અંદર આપણા 2 ભાઈઓ શહીદ થઈ ગયા, એ ઉપરાંત ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા। પણ આજે વાત એવી છે કે સરકારે આ બાબતમાં સમાધાન કર્યું છે, એનો મતલબ એવો જ છે કે 167 જણા સાચા હતા અને એની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હતા। એટલે કે 167 જણા જો નિર્દોષ હોય તો પોલીસે ગોળીબાર શું કામ કરાવ્યો છે એ વસ્તુ આજે આપની સમક્ષ હું જણાવવા માંગુ છું અને હું સરકારને પણ નિવેદન કરવા માંગુ છું કે વિડીયો પણ આપણે કોર્ટમાં રજૂ કરેલા છે કે પોલીસ દ્વારા ગોળીબાર થયો એ ટાઈમે જે લોકો જે શહીદ થઈ ગયા છે, 2 જણા જે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પોતાની છાતી ઉપર ગોળીઓ ખાધી છે, એના વિડીયો પણ આપની પાસે છે કે એ લોકોના હાથમાં કોઈ જ હથિયાર હતું નહીં। તો આજે સરકારે જે કંઈ પણ આ કેસમાં જે સમાધાનકારી વર્તન કર્યું છે એના માટે હું સરકારનો પણ આભાર માનું છું। પરંતુ એ કેસની અંદર જો પોલીસ તંત્રએ ખાલી ને ખાલી પાટીદાર સમાજના યુવાનોને મારી નાખવાની ગણતરીએ જો ગોળીબાર કર્યો છે તો હવે એ આરોપીઓનું શું? હું તમારી પાસે એવી પણ આશા રાખું છું કે આ આરોપીઓને જલ્દીમાં જલ્દી સજા થાય। હું કોર્ટ પાસે પણ એવી આશા રાખું છું કે હવે તો બધું ક્લિયર થઈ ગયું છે, સરકારે પોતે માની લીધું છે કે 167 જણા નિર્દોષ હતા, તો પછી આ આરોપીઓને સજા થવી જ જોઈએ। એટલે મારી કોર્ટ અને સરકાર બંનેને વિનંતી છે કે જે કંઈ પણ આ 302નો જે કેસ અત્યારે હજી પણ ચાલુ છે એ કેસમાં જેટલું બને એટલું જલ્દી એનું એક નિરાકરણ લાવી અને આરોપીઓને જેલ ભેગા કરો, જેથી કરીને કોઈ બીજા પોલીસ તંત્ર દ્વારા કે કોઈ બીજા અધિકારીઓ દ્વારા પોતાના હોદ્દાનો, પોતાના કહેવાય ને કે પોતાના સ્થાનનો ગેરઉપયોગ ના કરે અને પ્રજાને આવા અધિકારીઓ જે કહેવાય છે ને કે પોતાના હોદ્દાનો ગેરઉપયોગ કરતા હોય એવા અધિકારીઓનો સામનો ન કરવો પડે, એનું ભોગ ન બનવું પડે। એટલા માટે થઈ અને સરકાર અને ન્યાયતંત્રને હું અપીલ કરું છું કે આવા લોકોને જેટલું બને એટલું જલ્દી નિર્ણય લાવી અને એને જેલ ભેગા કરવા જોઈએ। ધન્યવાદ। હું છું જિગીશા પટેલ। જય હિન્દ, જય સરદાર।